અંકલેશ્વરના પીરામણ ગરનાળા પાસેથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો। દારૂ જુગારના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમો બનાવી હાથ ધરવામાં આવેલી સઘન પ્રયત્નોના આધારે બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જીઆઈડીસી બસ ડેપોથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને તે પીરામણ ગરનાળાથી સર્ચ જકાતનાકા થઈ નવી નગરી બાજુ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસની ટીમે પીરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી। તે સમય દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 28,000નો દારૂ અને ટેમ્પો મળી કુલ કિંમત ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને પકડી પાડ્યો હતો। જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા, રમીલાબેન ઉર્ફે નામકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, અંકલેશ્વર।